બજાર વિસ્તારમાં ચાલી રહેલા શાક માર્કેટમાં લારી ધારકો અને મનપાના અધિકારીઓ ફરી એક વખત સામસામે આવ્યા હતા અને લારી ધારકોની લારીઓ તેમજ માલસામાન સહિત મનપા દ્વારા કબજે કરવામાં આવ્યો હતો। ભાવનગર શહેરના બજાર વિસ્તારમાં તળાવ નજીક આવેલા પથિક આશ્રમ વિસ્તારમાં શાક માર્કેટ આવેલી છે। એ જ શાક માર્કેટ વિસ્તારમાં રોડ ઉપર પાથરના પાથરી લારી રાખી શાક બકાલું વેચતા લારી ધારકોને લઈને વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા ફરિયાદ મળતા મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મહાનગરપાલિકા દ્વારા આજે પથિક આશ્રમ વિસ્તારમાં પહોંચી લારી ધારકોના માલસામાન સહિત લારીઓ જપ્ત કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન 3 થી 4 ટ્રક જેટલા લારી અને માલસામાન જપ્ત કરાયો હતો। આ કાર્યવાહી દરમિયાન મનપાના અધિકારીઓ તેમજ લારી ધારકો વચ્ચે વિવાદ પણ થયો હતો। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન મહાનગરપાલિકાના કમિશનર શ્રી એનવી ઉપાધ્યાય પોતે સ્થળ પર હાજર હતા। સત્યપાલસિંહ પરમાર, એસ્ટેટ ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા। વારંવારની સૂચના આપવા છતાં ગંગાજળિયા શાક માર્કેટ પાસેના વિસ્તારમાં લારી ધારકો તથા પાથરણાવાળાઓ દ્વારા પુનઃ આજે સમગ્ર પાર્કિંગને રોકી રાખવામાં આવેલ, જેના લીધે અરાજકતા સર્જાતા આસપાસની ફરિયાદોને ધ્યાને લેતા તથા સ્થળ સ્થિતિને જોતા આજે પુનઃ બધી લારીઓને ગંગાજળિયા તળાવ વિસ્તારમાંથી કબજે કરવામાં આવેલ છે। અત્યારે કાર્યવાહી હજી ચાલુ છે। 2 ટ્રક ભરાવાની આશા છે, 1 ટ્રક ભરાઈ ગયો છે।